श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। श्री गोसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। श्री महाप्रभुजीना अलौकिक विचारो अन्वये આપણે શું છોડવું જોઈએ અને જેનો કોઈ પણ સંજોગોમાં ત્યાગ ન કરવો જોઈએ એવી કેટલીક બાબતોનો ગયા સત્સંગમાં આપણે વિચાર કર્યો. આપણે જોયું કે અસમર્પિતનો ત્યાગ, વિષય ભોગોનો ત્યાગ, અન્યાશ્રયનો ત્યાગ આપણે કરવો જોઈએ. તો વૈરાગ્ય અને સંતોષનો ક્યારેય પણ ત્યાગ ન કરવો જોઈએ. એને અનુલક્ષીને ગયા સત્સંગમાં આપણે વિસ્તૃત રીતે એ મુદ્દાની ચર્ચા કરી છે. આજે આપણે એક બીજો પ્રશ્ન કેન્દ્રમાં રાખીને વાત કરીએ કે લૌકિક દુઃખ એ ભગવાનની અકૃપા કે લૌકિક દુઃખ એ ભગવાનની કૃપાના પ્રતીક? શું સાચું? લૌકિક દુઃખ એ ભગવાનની અકૃપા કે લૌકિક દુઃખ એ ભગવાનની કૃપા માનવી? આ પ્રશ્ન એટલા માટે મહત્વનો બને છે કે આની સમજણ દ્વારા જીવનમાં એક પ્રકારની માનસિક તાકાતનો આપણે અનુભવ કરી શકીશું. પુષ્ટિજીવોનું પ્રત્યેક કાર્ય સ્વયં પ્રભુ કરે છે એ આપણે જોયું. આપણે પ્રભુના પોતાના છે. બ્રહ્મ સંબંધ લીધું એટલે આપણે પ્રભુના બન્યા. આપણે પ્રભુના પોતાના છે અને આ ભાવના સાથે તત્સુખે સુખિત્વમ આ સિદ્ધાંત અનુસાર પ્રભુની નિષ્કામ સેવામાં આપણે સમર્પિત થઈએ એ આપણું પરમ કર્તવ્ય છે. આ મુદ્દાઓ આપણે ગઈ વખતે જોયા છે. આપણે પ્રભુના છે, પ્રભુના નિર્જન છે અને એટલે આપણા જીવનનો એકમાત્ર ઉદ્દેશ શું છે? તો સમર્પિત ભાવથી સ્નેહપૂર્વક ભગવાનની સેવા કરવી, ભગવત સેવા કરવી. આ ક્યારે શક્ય બને? કે જ્યારે આપણે શ્રી મહાપ્રભુજીના ચરણોમાં દ્રઢ આશ્રય રાખીએ. એ ત્યારે જ શક્ય બને કે જ્યારે શ્રી મહાપ્રભુજીના વચનોમાં આપણે અપૂર્વ કહી શકાય એવી આસ્થા કેળવીએ. એ ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણે નિયમિત રીતે સત્સંગ પરત્વે જાગૃત રહીએ. પ્રમાદવશ જો આપણા સત્સંગમાં શિથિલતા આવી જાય તો એનો દુષ્પ્રભાવ આપણા આશ્રય પર, આપણે પ્રભુના આશ્રિત છે પણ એનો દુષ્પ્રભાવ આશ્રય પર પણ પડ્યા વિના રહેતો નથી. આ પ્રસ્તાવના એટલા માટે કરવામાં આવી કે જેથી કરીને લૌકિક દુઃખ એ ભગવાનની અકૃપા છે કે ભગવાનની કૃપા છે એને સાચા પરિપ્રેક્ષ્યમાં આપણે સમજી શકીએ. શ્રી મહાપ્રભુજીના વિચારો ને ઉડાણપૂર્વક સમજવાની જો કોશિશ કરીએ તો એમ કહી શકાય કે લૌકિક ક્લેશ થાય તો પ્રભુ દ્વારા આપણો અંગીકાર થવાનું લક્ષણ ગણવું જોઈએ. આપણે ક્યારેય પણ જો કોઈ પણ પ્રકારનો ક્લેશ થાય તો શું માનવું જોઈએ આપણે? કે પ્રભુ દ્વારા આપણો હવે અંગીકાર થવાની તૈયારીમાં છે.
પ્રભુ દ્વારા આપણો અંગીકાર થવા માટેના દ્વાર આપણે માટે ખુલી ગયા છે. પણ આ ત્યારે જ સમજી શકીશું જ્યારે આપણે નિયમિત રીતે સત્સંગ કરીને સત્સંગમાં જાગૃત રહીશું, અન્યથા નહીં. શ્રી મહાપ્રભુજીએ તો નવરત્ન ગ્રંથમાં બહુ સ્પષ્ટતાથી આ વાત મૂકી દીધી છે. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ. શ્રી પ્રભુના કૃપાપાત્ર સ્વકીય જે જીવો છે એ સ્વકીય જીવોને શ્રી પ્રભુ ક્યારેય લૌકિક કે વૈદિક કાર્યોમાં સ્વસ્થ થવા દેતા જ નથી. આ વિધાન જે નવરત્ન ગ્રંથમાં પ્રભુએ કર્યું છે એનાથી આપણે આ પ્રશ્નનું સમાધાન કરી શકીએ કે પ્રભુ ક્યારેય લૌકિક વૈદિક કાર્યોમાં એ સ્વસ્થ થવા દેતા નથી. કોને? જે સ્વકીય જનો છે, પ્રભુના જે નિજજનો છે, પ્રભુના પોતાના છે. કેમ કે પ્રભુને એવા જીવો પરત્વે એક પ્રકારનું મમત્વ છે અને એટલા માટે એ લૌકિક અને વૈદિક કાર્યોમાં જ ડૂબી જાય એ પ્રભુ ઈચ્છતા નથી. એટલે લૌકિક અને વૈદિક કાર્યોમાં કદી પણ પ્રભુ આપણને સ્વસ્થ થવા દેતા નથી. આપણી પર જ્યારે પણ કોઈ લૌકિક આધિ વ્યાધિ કે ઉપાધિ આવી પડે, એના ઝંઝાવાતનું આક્રમણ થાય, ત્યારે આવા ચિંતાજનક સમયે, આવા દુઃખના સમયે લેશ માત્ર પણ વિચલિત થયા વિના આપણે સ્વસ્થ રહેવું જોઈએ, એવો સંદેશ આપણને આમાંથી મળે છે. પ્રભુની અહેતુકિક કૃપાના દ્વાર આપણે માટે હવે ખુલી ગયા છે. જ્યારે પણ કોઈ લૌકિક આદિ વ્યાધિ ઉપાધિ આવી પડે ત્યારે આવા દુઃખના સમયે લેશ માત્ર પણ આપણે વિચલિત થવાનું નથી. ત્યારે શેનું દર્શન આપણે કરવાનું છે? તો પ્રભુની અહેતુક કૃપાના દ્વાર આપણે માટે હવે ખોલી ગયા છે. બોલવાનું ઘણું બધું સહેલું છે, પણ સમજણ પ્રાપ્ત કરવી એ અહીંયા બહુ મહત્વની વાત છે. કહેવાનું તાત્પર્ય છે કે લૌકિક દુઃખ આવે ત્યારે દુઃખી થઈને ચિંતાગ્રસ્ત થવાનો કે આંસુ વહેવડાવવાનો કે રડવાનો કે માનસિક દુર્બલતાનો કે કાયરતા વ્યક્ત કરવાનો એ સમય નથી. કારણ કે એમ જો કરીએ તો એક પ્રકારનો પલાયનવાદ કહી શકાય. આવા સમયે તો આપણે દ્રઢપૂર્વક માનવું જોઈએ કે પરમ કૃપાળુ પ્રભુએ આપણો હાથ પકડી લીધો છે. આ એક પોઝિટિવ થિંકિંગની વાત છે. નિર્બળ બનીને, કાયર બનીને, રોતલ મન અને હૃદય લઈને જો ફર્યા કરીએ તો એનાથી આપણા દુઃખનું કોઈ નિવારણ થવાનું નથી. પણ શ્રી મહાપ્રભુજી આપણને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ચિંતાગ્રસ્ત થયા વિના, આંસુ વહેવડાવ્યા વિના, માનસિક દુર્બલતાને પ્રગટ કર્યા વિના, કાયર બન્યા વિના આપણે શું કરવું જોઈએ? તો આપણે દ્રઢપૂર્વક માનવું જોઈએ કે પરમ કૃપાળુ પરમ દયાળુ જે પ્રભુ છે એમનો મારે હવે હાથ પકડ્યો છે. આપણી પર મહાન અનુગ્રહ કરીને આપણને એમને પોતાના બનાવી દીધા છે. અને આ જ વાસ્તવિક વૈષ્ણવતા છે, ભગવદીય જીવનનું આ જ એક યથાર્થ સ્વરૂપ છે, એમ સ્વીકારવું જોઈએ. અહીંયા શ્રી મહાપ્રભુજીના આ વિચારોને જો બહુ સમજણપૂર્વક ધ્યાનમાં લઈએ તો આ વિચારમાં કેટલું સામર્થ્ય ભક્તને આપવાનું છે એ કલ્પી શકાય. આ વિચારમાં સામર્થ્ય આપવાનું અને ભક્તને નિશ્ચિત બનાવવાનું કેટલું બધું મોટું આશ્વાસન આમાંથી આપણને મળી રહે છે. એનો અર્થ એ થયો
કે શરણાગત બનીને પ્રભુ સેવા સ્મરણમાં અનન્ય ભાવથી એકાગ્રતાપૂર્વક આપણે સંલગ્ન બન્યા રહેવું જોઈએ, વિચલિત ન થવું જોઈએ. પણ આવું કરવા છતાં પણ પ્રભુ સેવા સ્મરણમાં અનન્ય ભાવથી એકાગ્રતાપૂર્વક આપણે ઠાકોરજીની સેવા કરીએ છતાં વાસ્તવમાં કોઈ પણ પ્રકારનું દુઃખ આવી પડે ત્યારે એવું ક્યારેય ન વિચારવું કે હું તો રાત દિવસ પ્રભુ સેવામાં અહર્નિશ રચ્યો પચ્યો રહું છું અને છતાં પણ મારી પર આવું દુઃખ કેમ આવી પડ્યું. આ આપણા સૌનો પ્રશ્ન છે. આપણે વારંવાર લૌકિકમાં જ્યારે પણ આ પ્રકારનું દુઃખ આવી પડે ત્યારે આ પ્રકારના વિધાનો કરવામાંથી ક્યારેય પણ અટકતા નથી કે કોઈ પણ પ્રકારનું દુઃખ આવી પડે ત્યારે આપણા મનમાં પહેલો વિચાર આવે છે, અરે રાત દિવસ પ્રભુ સેવામાં અહર્નિશ હું નિમગ્ન રહું છું, ડૂબેલો રહું છું, ને છતાં પણ મારી પર આવું દુઃખ કેમ આવી પડ્યું. અને ક્યારેક તો કમ્પેરિઝન પણ થાય છે કે વિશુદ્ધ ભાવથી સેવા સ્મરણ કરવા છતાં ક્યારેક કોઈકને રોગી જોવા જોઈએ છે, તો કોઈક પરિવારથી દુઃખી હોય છે, કોઈક અન્ય રીતે ઉદ્વિગ્ન હોય છે, કોઈનો છોકરો ગાંઠતો નથી, કોઈનો છોકરો ચાલી ગયો છે. એનું કારણ શું? સેવા સ્મરણ તો હું વિશુદ્ધ ભાવથી કરું છું અને છતાં પણ મને કેમ આ પ્રકારનો રોગ આવી પડ્યો, મારા પરિવારમાં આ પ્રકારનું દુઃખ કેમ આવ્યું, હું આટલો બધો ઉદ્વિગ્ન કેમ છું, એનું કારણ શું? આમાં પ્રભુની કૃપાના દર્શન આપણને કેમ થતા નથી? આપણે તો એમ માની લઈએ છીએ કે આ પ્રભુની અપકૃપાનું જ લક્ષણ માની લઈએ છીએ. એટલે લૌકિક દુઃખ એ ભગવાનની અકૃપા દર્શાવે છે એવો વિચાર આપણે સ્વીકારી લીધો છે. તો એક બાજુ આ એક ચિત્ર છે આપણી સામે કે જે વિશુદ્ધ ભાવથી સેવા સ્મરણ કરે છે અને છતાં પણ જીવનમાં ડગલે ને પગલે એક યા બીજા પ્રકારના દુઃખનો એ સામનો કરે છે. એક બીજું ચિત્ર પણ આપણને જોવા મળે છે કે જે કોઈ દિવસ પ્રભુ સન્મુખ થયો જ નથી, કદાપી મંદિરનું પગથિયું પણ ચડ્યો નથી. સેવા સ્મરણની વાત તો બાજુ પર રહી, પણ ક્યારેય સત્સંગમાં પણ એ ગયો નથી. અસમર્પિતનું જ હંમેશા એને સેવન કર્યું છે. સદાય લૌકિકમાં જ એ ડૂબેલો રહે છે. એ સર્વ રીતે સુખી જોવા મળે છે. આવું કેમ બને છે? તો વિશુદ્ધ ભાવથી સેવા સ્મરણ કરે છે એ દુઃખી છે, અને ક્યારેય જે પ્રભુ સન્મુખ થયો નથી, મંદિરનું ક્યારેય કોઈ પગથિયું પણ ચડ્યું નથી, સત્સંગમાં ક્યારેય ગયો નથી, એ સર્વ રીતે સુખી જોવા મળે છે. આવું કેમ? બીજા શબ્દોમાં કહેવું હોય તો પ્રભુ સેવામાં તન્મયતાપૂર્વક નિમગ્ન રહેવા વાળાને આટલું દુઃખ અને સ્વચ્છંદ જીવન ગુજારનારને આટલું સુખ શા માટે? આ આપણો મૂળભૂત પ્રશ્ન છે. અને એનું સ્પષ્ટીકરણ અને એની પરિશુદ્ધ કહી શકાય એવી સમજણ શ્રી મહાપ્રભુજીએ આપણને નવરત્ન ગ્રંથમાં આપી દીધી છે. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તો ન કરી શકે. પ્રભુ ક્યારેય લૌકિક કે વૈદિક કાર્યોમાં આપણને સ્વસ્થ થવા દેતા નથી, કેમ કે આપણે એમના સ્વકીય છે, આપણે એના નિજજન છે. શ્રી મહાપ્રભુજી ની પાસે પહોંચીએ આપણે અને કોઈ પણ પ્રકારના મનનું સમાધાન જોઈએ તો શ્રી મહાપ્રભુજી પાસેથી આપણને મળી રહે છે. દરેક વસ્તુનું સમાધાન મળી રહે છે. શ્રી હરાઈજી મહાપ્રભુજીએ પણ એમાં આપણને માર્ગદર્શન આપેલું છે. ગીતાની દ્રષ્ટિએ પણ આપણે આ પ્રશ્નનું સમાધાન શોધી શકીએ.
કે કર્મના બંધનો કોઈને છોડતા નથી. જે કર્મ કરેલું છે એનું ફળ તો ક્યારેક ક્યારેક આપણે ભોગવવું જ પડે. પણ શ્રી મહાપ્રભુજીના વિચારોને જો સ્વીકારીએ તો શ્રી મહાપ્રભુજીના વિચારો દ્વારા એ દુઃખને સહન કરવાની એક અનેરી તાકાત, એક અનેરું બળ આપણને એમાંથી મળી રહે છે. એટલે કર્મના સિદ્ધાંત પ્રમાણે જે ભોગવવાનું છે એ ભોગવવાનું છે, પણ એ ભોગવવામાં આપણા મનની જે તાકાત છે ને એ અનેક ગણી વધી જાય છે જો શ્રી મહાપ્રભુજીના વિચારોમાં આપણે સંપૂર્ણ વિશ્વાસ કેળવીએ. શ્રી હરિજી મહાપ્રભુજી શિક્ષા પ્રત્યેના માધ્યમથી આપણને એમ કહેવા માંગે છે કે જેમને પ્રભુ પુનર્જન્મના ફેરામાં લઈ જવા માંગતા નથી, જેમને પ્રભુ નિજ લીલામાં લેવા માંગે છે, એવા ભગવદીય સ્વકીય જીવોનું પ્રભુ લૌકિક કે વૈદિક કાર્યોમાં સ્વસ્થતાપૂર્વક એ ક્યારે પણ એમને રહેવા દેતા નથી. કેમ કે આ સંસાર એ અહમતા મમતા યુક્ત છે અને એની જ જાળમાં, એની જ બ્રહ્મ જાળની અંદર જો હંમેશા એ પડ્યો રહેશે તો આખરે તો એને દુઃખ જ પ્રાપ્ત થવાનું છે. અને એટલે જ પ્રભુ જીવને લૌકિક સુખની પ્રાપ્તિ ક્યારેય પણ થવા દેતા નથી. પ્રભુ લૌકિક વૈદિક કાર્યોમાં સ્વસ્થતાપૂર્વક ક્યારેય પણ રહેવા દેતા નથી. કદાચ કોઈ કાળે લૌકિક સુખ મળી પણ જાય ને તો પણ એ ટકવા દેતા નથી. પણ મુશ્કેલી ક્યાં આગળ આવે છે કે જ્યારે પણ આપણી પર દુઃખ આવે ત્યારે પ્રભુના આ સ્વભાવને આપણે જાણતા નથી અને પરિણામે પ્રભુનો સ્વભાવ કેવો છે? અનુગ્રહયુક્ત સ્વભાવ છે. પ્રભુના અનુગ્રહયુક્ત સ્વભાવને આપણે જાણતા નથી. જાણવા કરતાં આપણે સમજતા નથી એમ કહેવું વધારે યથાર્થ છે. અને એટલે લૌકિક સુખ ચાલી જતા આપણે દુઃખ અનુભવતા હોઈએ છીએ. વાસ્તવમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આ કથિત દુઃખ પ્રભુએ જીવના હિતમાં જ અર્પ્યું છે. પ્રભુ કરે સો મમ હિતનું, એમાં જો આપણે અટલ વિશ્વાસ છે કેળવીએ તો આવા એક નહીં પણ અનેક દુઃખો આવી જાય તો તેનો સામનો કરવામાં એક અનેરું સામર્થ્ય આપણને પ્રાપ્ત થઈ જાય છે. પ્રભુ કરે સો મમ હિતનું. કિશોરીબાઈનું દ્રષ્ટાંત આપણી નજર સમક્ષ જ છે ને, જેમના પર દુઃખના પહાડ તૂટી પડ્યા, પણ દુઃખના પહાડ તૂટી પડ્યા છતાં પણ પ્રભુનું એમને ક્યારેય સ્મરણ ન છોડ્યું. દુઃખની પરાકાષ્ઠામાં પણ તેઓ શ્રી યમુનાજીનું રટણ કર્યા જ કરે છે, યમુનાજીનું રટણ કર્યા કરે છે. શ્રી યમુનાજીનું સ્મરણ એ ક્યારેય પણ છોડતા નથી. શારીરિક એટલી બધી અશક્તિ આવી ગઈ એ સ્થિતિમાં તો પછી તો યમુનાષ્ટકનો સમગ્ર પાઠ પણ તેઓ કરી શકતા નહીં. એ પાઠ પણ ધીમે ધીમે ભૂલી ગયા. પરંતુ શ્રી યમુનાજીની કૃપાથી માત્ર 2 પંક્તિ તેમને મોઢે રહી ગઈ અને એટલા માટે એનું જ માત્ર એ રટન કરતા હોય છે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંસ્કૃતે મમ મનઃ સુખમ ભાવય, મમ મનઃ સુખમ ભાવય. બસ આ પંક્તિનું કિશોરીબાઈ સ્મરણ કર્યા કરે છે. પણ આ સ્મરણને કારણે શ્રી યમુનાજીની એવી તો કૃપા થઈ કે યમુનાજી સ્વયં એક લૌકિક સ્ત્રીનું રૂપ ધારણ કરીને કિશોરીબાઈની સેવા અને શુશ્રૂષા કરવા લાગી જાય છે. તો તાત્પર્ય શું છે આ વાતમાંથી? કે દુઃખ આવી પડે ત્યારે એને ભગવાનની અકૃપા માનવાને બદલે લૌકિક દુઃખ આવી પડે તો એને ભગવાનની કૃપા માનવી. એ સંજોગોમાં પણ પ્રભુનું સેવા સ્મરણ ક્યારે પણ ન છોડવું. એ સંજોગોમાં પણ આપણે ક્યારેય પણ વિચલિત ન બનીએ. દુઃખમય સ્થિતિમાં પણ પ્રભુ સ્મરણ નિરંતર
આપણે કરતા રહીએ, દ્રઢ મનોબળ સાથે કરતા રહીએ, એ વાત અહીંયા અતિ મહત્વની આપણે માટે બની જાય છે. જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ આવી પડે તો તે પ્રભુ દ્વારા આપવામાં આવેલું છે એમ આપણે માની લેવું. નિજેચ્છા તો કરિષ્યતિ. પ્રભુ જે કંઈ કરે છે એ આપણા પોતાના હિતને માટે જ કરે છે. તો પ્રભુ દ્વારા આપવામાં આવેલું છે એમ માની પ્રભુનું સ્મરણ કર્યા કરવું જોઈએ. આપણે એમ માનવું જોઈએ કે પ્રભુની એવી ઈચ્છા હશે. માતા કુંતીએ પણ પ્રભુ શ્રી કૃષ્ણને ની પાસે શું માગ્યું? મને વારંવાર આવું દુઃખ આવે. અને જ્યારે દુઃખ આવે છે ને ત્યારે તો પ્રભુ સ્વયં એ દુઃખને દૂર કરવાને માટે પણ પધારે છે, આપણને દર્શન આપે છે. એટલે માતા કુંતીએ માગ્યું, મને વારંવાર આવું દુઃખ આવી પડે. અને એક સામાન્ય અનુભવની વાત છે કે વિપત્તિમાં પ્રભુનું નામ સ્મરણ આપણને વધારે પ્રમાણમાં થાય છે. સુખની સ્થિતિમાં પ્રભુથી કદાચ વિમુખ પણ થવાના પ્રસંગો ઊભા થાય. સુખની સ્થિતિમાં પ્રભુનું નામ સ્મરણ કદાચ એટલું શક્ય ન પણ બને. એ માનવીનો સ્વભાવ છે, ભૂલી જાય, પ્રભુને પણ ભૂલી જાય. પણ વિપત્તિ આવે છે ત્યારે પ્રભુનું નામ સ્મરણ થાય છે. પણ એ પ્રભુનું નામ સ્મરણ વિચલિત થયા વિના વિપત્તિમાં નિરંતર બની રહેવું જોઈએ. અને એ જ ભગવદીય જીવનની સાર્થકતા છે. ભગવદીય જીવ તો અટલ વિશ્વાસમાં દૃઢ રહે છે કે મારા પ્રભુ જે પણ કંઈ કરે છે ને એ મારા પોતાના હિતને માટે જ કરે છે. કેમ કે પ્રભુ તો આનંદ સ્વરૂપ છે. પોતાના જીવોને આનંદ પ્રદાન કરવા, કૃપા કરવા તે હંમેશા તત્પર જ હોય છે. અને એટલે તો શ્રી હરાયજી મહાપ્રભુજી શિક્ષાપત્રના માધ્યમથી આપણને સમજાવે છે કે પ્રભુ જે સ્થિતિમાં રાખે તે સ્થિતિમાં અવિરત પ્રભુની સેવા સ્મરણ આપણે કરવા જોઈએ, ચાલુ રાખવા જોઈએ. દયારામભાઈ પણ શું કહે છે? પ્રભુ તું માત્ર મને એક વખત એમ કે હે દયા તું મેરા હૈ. દયારામભાઈ શું માગે છે? માત્ર આટલું જ માગે છે. પ્રભુ તું માત્ર મને આટલું જ કહે, હે દયા તું મેરા હૈ. એટલું એક વખત પણ કૃપા કરીને કહે ને તો ગમે તેવી વિપત્તિને પણ હું પાર કરી દઈશ. આ દયારામભાઈ માને છે. આપણા પ્રભુ કેવા છે? કૃપા નિધિ છે. આ એ જ એકમાત્ર પ્રભુનો ગુણ છે અને તે છે અહેતુક કૃપા કરવાનો. કોઈ પણ હેતુ વગર કૃપા કરવાનો પ્રભુનો ગુણ છે. એટલા માટે તો એક કૃપાના ભંડાર છે, કૃપા નિધિ છે. અને એટલા માટે જે નિવેદિત જીવ છે, જે અંગીકૃત જીવ છે, એ અંગીકૃત જીવનું એટલે કે શરણાગત જીવનું એ હંમેશા મંગલ કરવા માટે જ બિરાજા છે. અને એટલે જ પ્રભુ આપણને લૌકિકમાં સ્વસ્થ ક્યારે પણ થવા દેતા નથી. શ્રી મહાપ્રભુજીએ એ વાત વિવેક ધૈર્યાશય ગ્રંથમાં પણ કરી છે. એ આપણે આગળ જોયું છે. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. ત્રિવિધ પ્રકારના દુઃખોને સહન કરવો આ શ્રી મહાપ્રભુજી આપણે સમજાવે છે. અને ત્રિવિધ પ્રકારના દુઃખોને સહન કરવું એનું નામ જ ધૈર્ય. શ્રી મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું છે અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરિ. કોઈ પણ સ્થિતિમાં, સંપત્તિમાં કે વિપત્તિમાં, ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થઈ હોય ત્યારે અને ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત ન થઈ હોય ત્યારે શ્રી મહાપ્રભુજી તો માત્ર આપણને એક જ બોધ આપે છે, અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરિ. મારું સર્વથા બને પ્રભુનું શરણ રહો, એ જ માત્ર એની એકમાત્ર અભિલાષા હોઈ શકે. જીવનમાં અશક્ય કે સુશક્ય કોઈ પણ પરિસ્થિતિ આવે, પ્રભુનું શરણ
કોઈ પણ સ્થિતિમાં આપણે રાખવું જોઈએ, એનો પરિત્યાગ ન કરવો જોઈએ. અને એટલે તો પુષ્ટિ માર્ગીય મહામંત્ર શ્રી મહાપ્રભુજી આપણને આપી દીધો, શ્રી કૃષ્ણ શરણમ મમ. એક પ્રશ્ન અહીંયા એ પણ આવીને પડે કે આવો લૌકિક ક્લેશ આવે છે કેમ? તો શ્રી હરાયજી મહાપ્રભુજીએ એ લૌકિક ક્લેશના કેટલાક કારણો પણ આપ્યા છે. એનું એક કારણ છે દુસ્સંગ, એનું બીજું કારણ છે સંસારિક આસક્તિ, ત્રીજું કારણ છે સત્સંગનો અભાવ, ચોથું કારણ છે સ્વમાર્ગની શોચનીય સ્થિતિ. આ બધાને લીધે આપણા જીવનમાં એક યા બીજી રીતે લૌકિક ક્લેશ સંભવે છે. અને એટલા માટે આ ચારથી આપણે દૂર રહેવું જોઈએ, દુસ્સંગથી દૂર રહેવું જોઈએ, સંસારિક આસક્તિથી આપણે દૂર રહેવું જોઈએ. કેમ કે જેમ જેમ વધારે ને પ્રમાણે સંસારમાં આસક્ત બનતા જઈએ તેમ તેમ વધારે ને વધારે પ્રમાણમાં લૌકિક ક્લેશ થવા પામે. સત્સંગનો અભાવ છે તો દુસ્સંગ આપણે આંગણે આવીને ઊભો જ રહેશે. અને સ્વમાર્ગની શોચનીય સ્થિતિ, જ્યારે આપણે જોઈએ છીએ આપણા માર્ગની પણ કેટલીક બાબતો શોચનીય બનતી જ્યારે જોઈએ છે ત્યારે પણ એક પ્રકારનો લૌકિક ક્લેશ આપણને થતો હોય છે. પણ આ ચારથી આપણે દૂર રહેવાનું છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શરણાગત બનીને, શરણાગતિ સ્વીકારીને નિસાધનતાપૂર્વક દૈન્ય ભાવથી પ્રભુનું સ્મરણ કરતા જ રહેવું જોઈએ, નિરંતર પ્રભુનું સ્મરણ કરતા રહેવું છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથમાં એક અંતિમ ઉપાય તરીકે શું સૂચવ્યું છે કે દીનતાપૂર્વક અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. આના સિવાય આપણી બીજી કોઈ ગતિ હોઈ શકે નહીં. આજકારણનું ઉદાહરણ પણ આપણી સામે ક્યાં નથી કે જેમને રણાંગણમાં, રણના મેદાનમાં ઉભા છે, એ રણાંગણની અંદર પણ સેવા અને સ્મરણની ભાવનામાં કોઈ વિક્ષેપ આવવા દેતા નથી. એ રણાંગણમાં પણ તન્મયતાપૂર્વક ભગવત સ્મરણની ભાવના યથાવત રાખી શકે છે. પ્રભુની કેવી અનહદ કૃપા કે આજકરણજી રણાંગણમાં પણ આ જ રીતે તન્મયતાપૂર્વક ભગવતનું સ્મરણ કરી શકે છે. એટલે જ્યારે પણ દુઃખ આવી પડે, લૌકિક ક્લેશ આવી પડે, ત્યારે આપણે તો માત્ર શ્રી મહાપ્રભુજીની કૃપાથી એવું જ માનવું, તથૈવ તસ્ય લીલેતિ, તથૈવ તસ્ય લીલા ઇતિ મત્વા. અર્થાત આ લૌકિક દુઃખ અનિષ્ટને ભગવદ લીલા આપણે માની લેવી જોઈએ. પ્રભુની આવી ઈચ્છા હશે એટલે ભગવદ લીલા માનીને આપણું મન સેવા, સ્મરણ, સત્સંગમાં જ યથાવત આપણે રાખવું જોઈએ. એ જ આપણો પરમ ધર્મ છે અને એમાં જ આપણા જીવનની સાર્થકતા છે, એમાં જ આપણા જીવનની સફળતા છે. તો શ્રી મહાપ્રભુજીના જે વિચારો છે ને, એ વિચારો આપણને એક પ્રકારની માનસિક તાકાત આપે છે. આ વિચારો દ્વારા આપણા મનોબળમાં એક અભૂતપૂર્વ કહી શકાય એવો વિચારો થાય છે. બાકી દુઃખ આવી પડે, માણસ ભાંગી પડે, નિરાશામાં ગરકાવ થાય, હતાશ બની જાય, આપઘાત કરવાનો વિચાર કરે, એવું બધું સંભવી શકે. પણ તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. આવા સંજોગોમાં પણ પ્રભુનું સ્મરણ નિરંતર જો કર્યા રહીશું તો શ્રી પ્રભુ જ આપણનો હાથ પકડીને એ દુઃખની ગર્તામાંથી બહાર લાવશે, એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. અલબત્ત એને માટે આપણા હૃદયમાં આરતી જોઈએ, આપણા હૃદયમાં શ્રી સ્વામિનીજીના જેવો ભાવ જોઈએ. અને પુષ્ટિ માર્ગ શું છે? તો તાપ ક્લેશનો માર્ગ છે. એ તાપ ક્લેશનો માર્ગ છે.
તો આવા સંજોગોમાં શ્રી સ્વામીજીના ભાવથી આપણે પ્રભુને પોકારીએ અને શ્રી સ્વામીજીના ભાવથી આપણે પ્રભુને જો પોકારીશું ને તો પ્રભુ દોડીને જ આવશે. શ્રી સ્વામીજીના ભાવથી એટલે શું કે એ ભાવમાં વિરહતાપનું દર્શન થવું જોઈએ. શ્રી મહાપ્રભુજીનો માર્ગ છે ને એ ખેલવાનો માર્ગ નથી, એ વિરહતાપ અને ક્લેશનો માર્ગ છે. તાપ ક્લેશય અયમ માર્ગ શ્રીમદ આચાર્ય નિરૂપિત. આ માર્ગ કેવો છે? તાપ ક્લેશય અયમ માર્ગ. આ તાપ ક્લેશનો માર્ગ છે. શ્રીમદ આચાર્ય નિરૂપિત શ્રી મહાપ્રભુજીનો માર્ગ કેવો છે? તો વિરહતાપ ક્લેશનો માર્ગ છે. અને એટલા માટે શ્રી હરાયજી મહાપ્રભુજીએ પણ 12મા શિક્ષાપત્રમાં આ વાત આપણે સમજાવી છે. તાપ ક્લેશય અયમ માર્ગ શ્રીમદ આચાર્ય નિરૂપિત. તો શ્રી મહાપ્રભુજી કોણ છે? તો શ્રી મહાપ્રભુજી શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે. શ્રી સ્વામિનીજીના તાપ ક્લેશનું જ ભાવાત્મક રૂપ છે. અને એટલે આ માર્ગમાં ફલસિદ્ધિ સંભવી શકે તો એ માત્ર તાપ ક્લેશ દ્વારા જ સંભવી શકે. બીજા શબ્દોમાં કહેવું હોય તો ભક્તને ફલરૂપ જે કૃષ્ણ છે એ ફલરૂપ કૃષ્ણની પ્રાપ્તિ કરવાની જો ઝંખના હોય તો જેવી રીતે શ્રી સ્વામિનીજીએ ભાવપૂર્વક વિરહતાપ ક્લેશનો અનુભવ કર્યો તેવી ભાવના આપણે પણ આપણા ચિત્તની અંદર કરવી જોઈએ. દુઃખ આવી પડે તો વિચલિત થવાની વાત નથી, પણ વિરહતાપ ક્લેશનો અનુભવ જેમ સ્વામિનીજીએ કર્યો એવી ભાવના આપણે પણ આપણા હૃદયમાં રાખવી જોઈએ. અને એટલે જ શ્રી હરાયજી મહાપ્રભુજી આગળ શિક્ષાપત્રમાં આ વાત સ્પષ્ટ કરે છે. એ ભાવના એટલે શું? તો ભાવનીયમ સદા ચિત્તે સ્વામિની જલ્પિતમ મોહ. કે જેવી રીતે સ્વામિનીજીએ ભાવપૂર્વક વિરહતાપ ક્લેશનો અનુભવ કર્યો એવી ભાવના આપણે પણ આપણા ચિત્તમાં કરવી જોઈએ. ભાવનીયમ સદા ચિત્તે સ્વામિની જલ્પિતમ મોહ. તો શ્રી સ્વામિનીજીએ કેવી રીતે આક્રંદ કર્યું છે? શ્રી સ્વામિનીજીએ પોતાનો અભાવ વ્યક્ત કરીને પ્રભુના વિવિધ નામોનું ઉચ્ચારણ કર્યું છે, પ્રભુને માટે કલ્પાંત કર્યું છે. અને ત્યારે શ્રી સ્વામિનીજીનો પુકાર સાંભળીને, એમ હૃદયની આરતી સાંભળીને શ્રી ઠાકોરજીએ પણ એમનો મનોરથ પૂર્ણ કર્યો છે. અને એટલે શ્રી હરાયજી મહાપ્રભુજી પણ આપણને વિશ્વાસ આપવા માગે છે. વિશ્વાસપૂર્વક આપણને બતાવે છે કે આપણે પણ પુષ્ટિ ભક્ત તરીકે વિરહતાપ રાખીને શ્રી સ્વામિનીજીની ભાવનાનું સેવન કરીશું તો શ્રી સ્વામિનીજીની કૃપા થકી આપણા હૃદયમાં પણ એ ભાવ સ્થિર થશે અને આનંદ કરાવવાવાળા પ્રભુ એમના રસાત્મક સ્વરૂપનો આપણને આખરે અનુભવ કરાવશે. તો ભાવનિયમ સદા ચિત્તે સ્વામિની જલ્પિતમ મોહ, આ શ્રી મહાપ્રભુજી, શ્રી હરાયજી મહાપ્રભુજીની વાતને પણ આપણે અટલ વિશ્વાસ સાથે આપણા હૃદયમાં અંકિત રાખવી જોઈએ. શ્રી સ્વામિનીજીએ જે રીતે પ્રભુને વિવિધ રૂપે સ્મર્યા, પોતાના હૃદયમાં તાપ ક્લેશ અનુભવ્યો, શ્રી સ્વામિનીજીએ આંખમાંથી દળદળ અશ્રુ વહેવડાવ્યા છે. જ્યારે પણ પ્રભુના દર્શન થતા નથી ત્યારે અશ્રુ પ્રભા અખંડ ચાલ્યો રહેતો હોય છે. અને એ રીતે શ્રી સ્વામિનીજીએ કલ્પાંત કર્યું છે, પ્રાર્થના કરી છે. અને એનું નિરૂપણ શ્રી હરાયજી મહાપ્રભુજીએ એ 12મા શિક્ષાપત્રમાં આપણને કર્યું છે. એક પુષ્ટિભક્ત તરીકે આપણને સંદેશ આપવા માટે, આપણને સમજણ આપવા માટે, આપણી માનસિક શક્તિમાં વધારો કરવા માટે, આપણામાં એક સામર્થ્યની વૃદ્ધિ કરવા માટે શ્રી હરાયજી મહાપ્રભુજીએ આ વાત આપણને મૂકી છે કે ભાવનિયમ સદા ચિત્તે સ્વામિની જલ્પિતમ તમુ.
તો એટલા માટે મૂકી કે જેથી કરીને પુષ્ટિ ભક્ત તરીકે એવી ભાવના આપણામાં પણ પ્રગટે. શ્રી સ્વામિનીજીએ કેવી વિવિધ રીતે પ્રભુને સ્મર્યા છે, કેવી વિવિધ રીતે પ્રભુની લીલાઓને યાદ કરી છે, એનું સુંદર નિરૂપણ એ 12મા શિક્ષાપત્રની અંદર જો આપણે જઈએ તો આપણને જોવા મળે છે. અને એટલા માટે જવું જોઈએ કે જેથી કરીને આપણા ભાવની પણ અભિવૃદ્ધિ થવા પામે. શ્રી સ્વામિનીજીએ કઈ રીતે પોતાનો તાપ ક્લેશનો ભાવ વ્યક્ત કર્યો છે એને પણ આપણે હવે જોઈએ. આમ તો લગભગ 64 જેટલા સંબોધનો કર્યા છે શિક્ષાપત્રને આધારે જો કહીએ તો સ્વામિનીજીએ. અને જે રીતે સ્વામિનીજીએ પોતાનું કલ્પાંત કર્યું છે અને એ રીતે પ્રભુને એમને પ્રાર્થના કરી છે, હે ગોપીશ, આપ તો ગોપીઓના ઈશ છો, આપ તો ગોપીઓના રાજા છો. રાજા પોતાની પ્રજાને કદી દુઃખ આપે ખરા? રાજા તો પોતાની પ્રજાને હંમેશા સુખ જ આપે. તો આપ પણ દર્શન આપીને અમને આનંદ આપો, હે ગોપીશ, અમને આનંદ આપો. આપ તો સંપૂર્ણ ગોકુળ માટે આનંદદાયક છો. અમે તો આપના નિસાધન ભક્તો છે, આપ તો આનંદદાયક છો, તો અમને દર્શન આપો. આપ ગોવિંદ છો, આપ સકલ ગાયોના ઇન્દ્ર છે, અમારી સમસ્ત ઇન્દ્રિયોના આપ સ્વામી છો. તો પ્રભુ અમને દર્શન આપીને અમને સુખ આપો. આપ તો નિસાધન વ્રજાંગનાઓના પ્રાણપતિ છો, અને નિસાધન વ્રજાંગનાઓના પ્રાણપતિ છો તે તો આપના દર્શન કરીને જ નવજીવન પ્રાપ્ત કરી શકે, તે સિવાય નવજીવન પ્રાપ્ત કરી શકે નહીં. આપ તો કૃપાનિધિ છો, કૃપાનો અગાધ ભંડાર સમ આપ છો. તો પછી દર્શનમાં આટલો બધો વિલંબ શા માટે? આપ તો ગોપાલ છો. જ્યારે જ્યારે વ્રજ પર આપત્તિ આવી છે ત્યારે તમે સૌનું પાલન કર્યું છે, ત્યારે આપ દોડીને આવ્યા છો. આજે આટલો બધો વિલંબ કેમ? આપ દર્શનમાં આટલો વિલંબ કેમ કરો છો? આપ તો ભક્તોને વશ છો, અને એટલે તો માતા યશોદાને દોરડાથી આપને બાંધી દીધા. યશોદાએ ત્યાં પણ પ્રેમપૂર્વક આખરે આપ બંધાયા હતા, આપ દામોદર બન્યા. તો આપ તો ભક્તોને વશ છો. અમે પણ આપના ભક્ત છે, તો અમને દર્શન આપો. આપ દીન ભક્તોના નાથ છો, જેનું કોઈ નથી એના આપ રક્ષક છો. તો અમને આપ દર્શન આપો. આપ જ અમારા પ્રિયતમ છો. આપ સમસ્ત ગોપ વધુઓના પતિ છો. આપ જ અમારા માટે સર્વસ્વ છો. તો અમારી હૃદયની આરતીને આપ જાણો. આપ સદૈવ વિરહી ભક્તોની આરતી વેદનાનું હરણ કરવા માટે તત્પર રહો છો. તો આજે અમારે માટે આ કેમ વિલંબ થઈ રહ્યો છે? વ્રજનું એકમાત્ર અવલંબન હોય તો તે માત્ર આપ એકલા જ છો. અમે નિસાધન છે. આપ ભાવોના મહાસાગર છો. ભક્ત જે ભાવથી આપણને ભજે છે, આપ એ ભાવને સિદ્ધ કરીને ભક્તને કૃતાર્થ કરવા માટે હંમેશા તત્પર રહો છો. તો આજે કેમ વિલંબ થાય છે? કૃપા કરીને અમને દર્શન આપો. આપ તો પ્રેમ રસથી ભરેલા છો, પરમ પ્રેમ સ્વરૂપ છો. આપ દયાવાન છો. અમારી પર પણ દયા કરો, અમને દર્શન આપો, અમને અપનાવી લો. તો આ રીતે શ્રી સ્વામિનીજીએ આક્રંદપૂર્વક પોતાનો તલસાટ વ્યક્ત કર્યો છે. શેને માટેનો? પ્રભુના દર્શન માટેનો. પ્રભુના દર્શન માટેનો પોતાનો વિરહતાપ ક્લેશ પ્રગટ કર્યો છે. અને આખરે પ્રભુ એ
નિસાધન ભક્તોની વ્રજાંગનાઓના પ્રાણપતિ તરીકે આ વિરહતાપની ભાવનાનો સ્વીકાર કરીને ગોપીજનોનો જે વિરહતાપ છે એ દૂર કરવાનો મનોરથ એમને દૂર કર્યો છે. તાત્પર્ય એક જ છે કે સ્વામીજીના ભાવથી આપણે પણ આવું કલ્પાંત કરીએ. આ રીતે જો આપણા હૃદયના ભાવ કરીશું તો પ્રભુ દર્શન આપ્યા વિના ક્યારેય પણ રહે નહીં. મૂળ વાત છે આપણી પોતાની આરતીની. એટલે દુઃખ આવી પડે ત્યારે તૂટી પડવાને બદલે, બાંકી પડવાને બદલે, હતાશામાં ગરકાવ થવાને બદલે પ્રભુનું સેવા અને સ્મરણ અડગ મનથી, કિશોરીબાઈની માફક અડગ મનથી સેવા અને સ્મરણ કરતા રહીએ, નિરંતર કરતા રહીએ. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી મહાપ્રભુજીના વિચારોની આ જે તાકાત છે, એનું જે સામર્થ્ય છે, એ આપણે કેળવીએ અને પ્રભુની કૃપાથી, શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણા એ સામર્થ્યમાં ચોક્કસ વૃદ્ધિ થવા પામશે. એવી અભિલાષા સાથે આજના સત્સંગને અહીંયા આપણે વિરામ આપીએ. સૌને બીપી પરીખના જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.